હેલો, કેમ છો મિત્રો? અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે કંકાવટી જઈ રહ્યા છીએ, જે હળવદથી 25 કિલોમીટર દૂર છે. ત્યાં એક અમને માહિતી મળી છે કે ત્યાં હેરિટેજ જગ્યા બહુ જ એટલે બહુ જ સારી છે. તો આપણે ત્યાં જોવા જઈ રહ્યા છીએ અને તમને બતાવવા જઈ રહ્યા છીએ. તો અમારા વિડીયોનો એન્ડ સુધી બન્યા રહો. મિત્રો, કંકાવટી જવાના છે ને બે રસ્તા છે. આપણે જે જઈ રહ્યા છીએ ને એ રસ્તો હું તમને બતાવું, જે હળવદથી વેગડવાવ પછી રનમલપુર પછી ગોપાલગઢ અને ગોપાલગઢ પછી સીધું જ કંકાવટી. આપણે એ રસ્તો પ્રિફર કર્યો છે કારણ કે રસ્તો બહુ જ શાંત છે અને સારો છે એના કારણે. તો મિત્રો, તમારે આ રસ્તે જવું હોય તો સૌથી બેસ્ટ રહેશે. તો તમે લોકો આ જ પ્રિફર કરજો. અમે વેગડવાવ પહોંચી ગયા છીએ. રનમલપુર આપ જોઈ શકો છો, 12 કિલોમીટર છે અહીંથી. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. વચ્ચે જો આપણા મિત્ર મળી ગયા છે. બકરીઓનું આખું ટોળું આવી રહ્યું છે. મિત્ર આપ જોઈ રહ્યા છો. ઓલો કાનિયોનો ઓલો ભૂરીયો જો આ બે. મિત્રો જોઈ રહ્યો છો, ચારે બાજુ જંગલ વિસ્તાર જેવું લાગે છે, સૂકું અત્યારે ઉનાળામાં. આપણે પહોંચી ગયા છીએ ગોપાલગઢ. હવે આપણે રનમલપુર અહીંયાથી થોડુંક રહ્યું હશે. જે રનમલપુર હું તમને બતાવવા જઈશ ને, ત્યાં દાડમના બગીચા તો ખૂબ છે, વિશાળ બગીચા છે. ત્યાં હળવદનું એક રનમલપુર ગામ છે, જે દાડમનું હબ જ ગણાય છે. એ બધા મિત્રોને ખ્યાલ જ છે જે દાડમનો બિઝનેસ કરતા હશે ને લોકોને. તો હું તમને રનમલપુર પહોંચીને તમને બતાવીશ તો ખરી, શક્ય હશે તો એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોમાં. તો આપણે પહોંચી ગયા છીએ રનમલપુર ગામ. કંકાવટી તરફ જવા જઈ રહ્યા છીએ. કંકાવટી અહીંથી છે 10 કિલોમીટર ખાલી. તો કંકાવટી જઈને અમે તમને જે હેરિટેજ પ્લેસ બતાવવા જઈ રહ્યા છીએ એનું નામ પણ અમે તમે ત્યાં જઈને જ રિવીલ કરશું. આપને જોઈને બહુ એટલે બહુ જ આનંદ થશે અને તમને શ્યોર અંદરથી એવું થશે કે મારે બી આ પ્લેસ જોવા જ આવી છે. અને તમારે તો શ્યોર ધક્કો થવાનો જ છે કંકાવટીનો, મારા મિત્રો. તો મિત્રો, આપણે વાટ જોતા હતા, જે હેરિટેજ જગ્યાની આપણે જે રાહ જોતા હતા એ ફાઇનલી આવી ગઈ છે. રસ્તાથી તમારે લેફ્ટ સાઈડ નીચે ઉતરી જવાનું છે. ત્યાં સામે તમને સીધો જ ચબૂતરો દેખાશે અને ચબૂતરા પાસે તળાવ છે. અને તળાવની વચ્ચોવચ્ચ વસ્તુ આવેલી છે. જે હેરિટેજ જગ્યાની વાત કરતો તો એ વચ્ચોવચ્ચ આવેલી છે. તો મિત્રો, હું તમને બતાવવા જઈ રહ્યો છું, તો એન્ડ સુધી તમે જોજો. જગ્યા બહુ જ એટલે બહુ જ શાંત જગ્યા છે, સારી જગ્યા છે અને તમને બધાને જોવાની મજા આવે એવી જગ્યા છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તો મિત્રો, ફાઇનલી આપણે તમને દેખાડવા જઈ રહ્યા છીએ જે હેરિટેજ જગ્યાની વાત કરતા હતા. આપણે આ જગ્યા પર પહોંચી ગયા છીએ, જે માતૃ વાવ તરીકે ઓળખાય છે. તમે કોઈ પણને કંકાવટીમાં આવીને તમે પૂછશો માતૃ વાવ ક્યાં છે તો તમને ખબર પડી જશે. અને ગવર્મેન્ટે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કોલોજીમાં આ જગ્યા આપેલી છે. જો મિત્રો, આપણે જે માતૃ વાવ કંકાવટીની વાત કરતા હતા એની હું તમને થોડીક માહિતી આપી દઉં. આ લાલ રેતિયા પથ્થરની વારાફરતી બેવડા અને મજબૂત મોભા સાથેની પંચકૂટી વાવ 17મી સદીમાં બનેલી છે. એનું અલંકરણ ફોટોના આધીન છે અને કૂવા થંભમાં ખાસું એવું કડાઈ છે. વાવના પ્રવેશ ગણેશ અને ત્રિશૂળ ડંકરાયેલા છે. પ્રત્યેક ઉત્તરાયણ પગથી પર મુગયુક્ત ખાલી ગવાક્ષો છે. ચોથા ફૂટે ત્યાં ગણેશ અને વિષ્ણુ જોવા મળે છે. અન્ય નોંધપાત્ર અલંકારમાં ભૌમિતિક, પૌરાણિક અને પ્રાકૃતિક ભાત અને સુંદર શૃંગાર શિલ્પો છે. જ્યારે તળાવ પૂરું ભરાય ત્યારે વાવ ડૂબી જાય છે. અને ખાસ માહિતી એ છે કે આ ગવર્મેન્ટ ઓફ આર્કિયોલોજીમાં રજિસ્ટર્ડ છે, એટલે બહુ જ હેરિટેજ જગ્યા ગણાય છે અને પ્રોટેક્ટેડ પ્લેસ બી ઘણી સારી છે. તો મિત્રો, હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ. અહીંયા દાદા બેઠા છે. દાદા બહુ જ જૂના લાગે છે, એટલે આપણે દાદાને પૂછીએ કે કઈ રીતનું શું છે. તો કેમ છો દાદા? મજામાં? તમે મજામાં છે. જય માતાજી. જય માતાજી. તો આ વાવ વિશે તમને કઈ માહિતી ખરી? વાવ વિશે માહિતીમાં તો એવું છે બાપુ કે માનો ને કે અહીંયા હું સેવા પૂજા કરું છું, પૂજારી તરીકે બેઠો છું. આ વાવને માનો ને કે 1000 વર્ષ ઉપરનો ઇતિહાસ બતાવે છે. જે રજવાડા વખતની કંકાવટી રજવાડું સ્ટેટ હતું એ વખતની આ વાવ છે. રાણા ભીમરાવના હસ્તકે જેને નામે પણ અમે આપેલા છે. પ્લસ બીજું કે આગળ મોઢા આગળ પહેલાં જ આવાસમાં મા માતૃ બેઠી છે અને છેક કૂવામાં ત્રિશુળ ઉપર મા શક્તિ છે, જે ઝાલાઓના કુળમાં કહેવાય છે, જેનું કાલે જ હજી આનું ભર્યું કર્યું છે.
પ્લસ આ માતૃવાવમાં માતાજી બિરાજમાન છે, જેની બાધાઓ હાથની, પગની, જીભની, કાનની, ટાવરની તમામ બાધાઓ થાય છે. અને શ્રદ્ધાને વિશ્વાસપૂર્વક માણસો બાધાઓ લઈને જાય છે અને બાધાઓ પૂરી કરવા આવે છે. નાનું છોકરું જેથી ન બોલતું હોય, તોસરું બોલતું હોય તો જીભની માનતા રાખે, પેલા પગ હાલતા ન શીખ્યો તો પગની માનતા રાખે. એ નાના મોટા બધાયના માટે. પ્લસ તો વાળ ખરતા હોય તો તોતરાની બાધા રાખે, ધાવણ નહીં આવતું હોય તો ધાવણની બાધા રાખે, તો ગાનું હવાથી દૂધ લાવે, પોતાના 5 પગથિયા વાળે અને આ બાધાઓ પૂરી કરે. પ્લસ ત્યાં ફોટાઓ પણ છે, જે ફોટાઓ દીકરાના, દીકરીઓના, વરઘોડિયાના છે. માનતાઓ રાખતા જાય એમ કામ થતા જાય એમાં બાધાઓ કરવા માણસો આવે. સમજી ગયો દાદા. બીજી કઈ તમને માહિતી ખરી? આ કેટલા વર્ષ જૂની છે? કયા રાજા રજવાડામાં કયા રાજા થ્રુ કરેલી છે? એ રાજા થ્રુ તો જો ને અમે તો વાયા સાંભળેલું છે કે વાઘોજી ઝાલાના હસ્તકે આ વાવ બંધાવેલી છે. સમજી ગયો દાદા. જેમ દાદાના કહેવાથી આપણે જોઈ રહ્યા છીએ કે જેમ માનતા રાખે છે તેમ ફોટા ને બધું ટીંગાડતા જાય છે. તો આપ જોઈ શકો છો અહીંયા વસ્તુ, નાના નાના છોકરા છે, વરઘોડિયા છે, બધાના જ ફોટો અહીંયા રાખેલા છે. આપણને દાદા પાસેથી માહિતી તો ખૂબ સારી મળી છે. તો ચલો હવે છે ને આપણે વાવ તરફ જઈએ. જે વાવનું નામ છે માતૃમા અને માતૃવાવ, સોરી, આ વાવનું નામ છે માતૃવાવ. આપણે પગથિયા ઉતરીને જઈ રહ્યા છીએ. તો પગથિયા ઉતરીને જઈએ છીએ ત્યાં સ્ટાર્ટિંગમાં જ છે ને માતૃમાનું મંદિર આવી રહ્યું છે. આત્મીમાનું મંદિર સામે ગણપતિ છે. સા- આવો દાદા, તમે આવો. તો આપ જોઈ શકો છો કે આ માતૃમાનું મંદિર છે અને એક્ઝેક્ટ માતૃમાના મંદિરની સામે જ છે ને ગણપતિ દાદાનું મંદિર છે. તો આપ જોઈ શકો છો એકદમ રોયલ હેરિટેજ વાળો નજારો આપ જોઈ શકો છો. ચારે કોર એવી રીતે રોયલ રજવાડા જેવું આખી વસ્તુ છે અને બહુ જ આવા જેવી જગ્યા છે જે માણસોને ખબર જ નથી. તો આપણે તમને બતાવવા જઈ રહ્યા છીએ. પાણી ક્યાં સુધી અહીંયા સુધી ભરેલું હોય છે? ના, એમ તો છેક ઉપર સુધી આવી જાય. ઓહો, તો મિત્રો આપ જાણી શકો છો કે આ વાવનું પાણી ધીરે ધીરે કરીને, હજી તો નીચે ઊંડું ઘણું પાણી છે પણ ધીરે ધીરે કરીને અહીંયા ઉપર છેક ઉપરના પગથિયા સુધી પાણી આવી જાય છે. આખી વાવ ડૂબી જાય છે દાદાના કહેવા પરથી હું તમને કહું છું. તો ચોમાસામાં આખી વાવ ડૂબી જાય છે. સમજી ગયો બાકી દાદા. અત્યારે પણ વરસાદ નથી તો એ પાણી ઉપરના પગથિયા સુધી આ બધા લીલા જ હતા. હમણાં જ અમે ખાલી કરી છે. સમજી ગયો દાદા. તો આપણે તમને જેમ જેમ જઈએ છીએ એમ નીચે દેખાડતા જઈએ છીએ. તો પાણી થોડું થોડું નજીક આવતું જાય છે. પગથિયાએ પાણી થોડું થોડું દેખાય છે. પાણી નીકળે છે. અને એક તમને વસ્તુ દેખાડવા જઈ રહ્યો છું કે આપણે પગથિયા અત્યારે અહીંયા ઉતરતા હતા તો અહીંયાથી બી પાણી આવી રહ્યું છે. આપ જોઈ શકો છો. સનલાઇટના કારણે તમને થોડું દેખાતું નથી એવું મને લાગી રહ્યું છે, પણ વાંધો નહીં, હું તમને બતાવવા જઈ રહ્યો છું. જો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. હવે તો પાણીનો પ્રમાણ થોડો થોડો ચાલુ થઈ ગયો છે. એકદમ ઠંડક વાળી જગ્યા છે. આપ જોઈ શકો છો એકદમ ઠંડક વાળી જગ્યા. તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયા બધે પાણી આવી રહ્યું છે. આ જ વાવની ખાસિયત છે. અને જેમ દાદા કહેતા હતા ને કે અહીંયા વચ્ચે શક્તિમાં બેઠા છે, એ શક્તિમાનું ત્રિશુલ બી અહીંયા છે, પણ આ પાણીના કારણે અત્યારે દેખાતું નથી. પાણી બહુ જાજુ ભરાઈ ગયું છે. આપ જોઈ શકો છો કે મારા પગ બી અંદર સુધી આવી જાય છે. હવે બહુ આગળ જવા જેવું લાગતું નથી, પણ તમને અહીંથી દેખાય છે. આની અંદર છે ને શક્તિમાં બેઠા છે, શક્તિમાનું ત્રિશુલ જે આપણને દેખાતું નથી અત્યારે. તો મિત્રો આપ જોઈ શકો છો કેટલી શાંત જગ્યા છે. પક્ષીઓનો અવાજ આવી રહ્યા છે, પાણી ટપકે છે એના અવાજ આવી રહ્યા છે. એકદમ હેરિટેજ જગ્યા છે. આપ જોઈ શકો છો એકદમ હેરિટેજ જગ્યા છે. એકદમ
જોઈ શકો છો બહુ જ જૂનું એકદમ કોતરણી વર્ક છે એકદમ